કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. અમે બનાવી છીએ આજે છેવડો. આ કેમ કે બુધવારે એકાદશી છે. જો શિલાંટી શું કરે તમે? પ્રત્યેક આખું મૂછું ચેવડા માટે. શિલાંટી અમે ચેવડાનો મસાલો કર્યો. તમે બોન અમે કરીએ છીએ. શું તો બતાવો. હાલ એમ છાટા ઉડશે તેની પર. શિલાંટી શું બનાવો? મમરા. મમરા. ફૂટે તો બાકડું દેજો અમને મમરા. હા દેશી લઈ જાજો ને. મારા નહીં ખવાય. એ પડ્યા ઈ. આથી પછી હાલશે. સીલું તો ખાતો નથી મમરા. નકર તો કરી લે. મારો દીકરો આવ્યો. મજા આવી? કેવું રહ્યું આજનું એ પેપર? નાઈસ હતું? ઓકે સોરી. હે ઓકે. હાલો. તમારો રોટલો ફૂલી ગયો હવે.
વાવ નાઈસ. કાકડી અને ટમેટાનું સલાડ, રોટલો, થેપલા, મિક્સ વેજ, પછી પનીર ભુરજી અને ઓટ્સ, ખીચડી, મસાલા અને છાશ. મૂકી તું શું જમ્યો? શું જમ્યું તું? દીવા દીવા તું ઓકે. જો બધા જમવામાં બિઝી છે કેમ કે 2 વાગી ગયા છે એટલે ભૂખ લાગી ને. જેસિકા આંટી હોય હવે તો ધોબી દંડકો પડે છે આપણે. लेकिन चाहिए आपको ना બાડો કૌકા. જો ઉતરી ગયા. જો હવે હું એને ઝાપટી દઉં. બરાબર ને? હજી નથી ઉતર્યા મેડમ? હજી હજી તો કરું? બહુ બાકી છે. હા, એ આપો દેવ. હજી 2 રાઉન્ડ કરી આપો. તમને ફોટો ઉતારવા હોય ને તો કોમલ પાસે આવી ગયો છે, એ તમે કરજો. એમ લઈ દીધો. વેરી ગુડ. જસુ આંટી શું બનાવ્યું? આજે અમે બનાવ્યા જુગુના લાડવા. હા, શું નાખ્યું અંદર? જો જુગુ ઓલું કરીને નાખીએ, ગ્રાઇન્ડ કરીને, હા. કોતરા ઉતારીને, શેકીને કોતરા ઉતારવાના. પછી ડ્રાયફ્રૂટ તમને જે જોઈ નાખવાનું, બદામ પિસ્તાનો, હા, કોપરાનું ખમણ જોઈ તો નાખવાનું. પછી આપણે આમાં નથી નાખ્યું. પછી જાયફળ, એલચી, ને પછી ગ્રાઇન્ડ થઈ કરીને પછી ગોળ ઓગાળવાનું. હા, ગોળ ઓગળી જાય એટલે ઘી નાખવાનું થોડુંક. આમાં બહુ ઘી ન જોઈ લો ઘઉંના લાડવા જેવડું. ઓકે. હા. પછી એને ઘી નાખીને હલાવી થોડીક વાર, ને પછી એમાં જુગુનો ભૂકો નાખીને વારી નાખવાનું. આ તમારા 2-3 મહિના પડ્યા હશે, બગડે નહીં. 6 મહિના ના બગડે. 6 મહિના. કેમ તું આખી ભીની થઈને આવી? મારી ફ્રેન્ડે કર્યું તું. કેમ? તો તું શું પાણીથી રમતી હતી એમ? હા. કેમ પાણીથી રમાય? યસ. શું યસ? દીકરો ઠંડી છે ને, હમણાં ના રમાય ને. હા. તો ના રમજો. હા. પ્રોમિસ? પ્રોમિસ. હવે ચેન્જ કરવાનું કપડાં કે? યસ. હા તો જાઓ. બાય ગાઈસ. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રતમ કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય પરમાત્મને
ફર્સ્ટ તો તમારા બધાનું થેન્ક યુ સો મચ, કેમ કે આજે મારા 200 સબસ્ક્રાઈબર્સ પૂરા થઈ ગયા. મારી જર્નીને હજી 1 મંથ પણ કમ્પ્લીટ નથી થયું અને આજે મેં 200 સબસ્ક્રાઈબર્સ પૂરા કરી લીધા. મને હોપ છે કે હું નેક્સ્ટ મંથ સુધીમાં મારા 500 સબસ્ક્રાઈબર્સ પૂરા કરી લઉં અને જેટલું બનશે એટલું હું વધારે ટ્રાય કરીશ. તમને એકદમ લોંગ વિડીયો મળે, મીન્સ કે 15 થી 17 મિનિટ સુધીનો. એની માટે થોડીક મહેનત કરવી પડશે મને, પણ હું કરીશ. અને તમને જો મારા વિડીયોઝ ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલજો. અને મને થોડીક હેલ્પ કરજો કે વધુમાં વધુ મારા સબસ્ક્રાઈબર્સ વધે. એની માટે તમે તમારા ફ્રેન્ડને, ફેમિલીને બધાને લાઇક, શેર કરાવજો. ઓકે, મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય.